જય રામાપીર મિત્રો, આજે બનાવવાની છે આપણે ચોકલેટ. એમાં ડાર્ક અને વ્હાઇટ કમ્પાઉન્ડર લેવાના છે અને પછી આપણે છે ને આવી રીતે નાની નાની ચોકલેટને સુધારી નાખવાની છે, એટલે આપણી ચોકલેટ જલ્દીથી થાય અને આ ઓગાળવાની છે એમાં જલ્દીથી ઓગળી જાય. પછી આપણે આ જો સાઈડમાં પાણી મૂક્યું છે ને, પાણી પણ થઈ ગયું છે, એટલે હવે આ આપણે ઝીણી ઝીણી સુધારેલી ચોકલેટને એક બાઉલમાં લઈ લેવાની છે. પછી એ આપણે ગરમ પાણીની ઉપર રાખવાનું છે બાઉલને, અને આવી રીતે ધીમે ધીમે ચોકલેટને તમારે હલાવવાની છે. એટલે તમારી ચોકલેટનું પછી આવું બેટર થાય ત્યાં સુધી તમારે એમને હલાવવાની છે. પછી એની અંદર તમારે ડ્રાયફ્રૂટ નાખવાનું છે, કાજુ ને બદામ નાખવાનું છે, અને પછી આપણે એને આવી રીતે હલાવી નાખવાની છે. જો આ હલાવાઈ ગયું એટલે પછી આ સ્લાઇડ આપણી છે ને એમાં રાખી દેવાની છે. આવી રીતે તમારે આ બધી સ્લાઇડમાં રાખી દેવાની છે. જો આ બધી મેં સ્લાઇડમાં રાખી દીધી છે. પછી આને 10થી 15 મિનિટ તમારે ફ્રીજમાં રાખવાની છે, એટલે તમારી ચોકલેટ તૈયાર થઈ જશે.